આપણે જે પ્રીવિયસલી સ્ટુડન્ટ્સ કરેલું કે આપણે એક ડેશબોર્ડ ક્રિએટ કર્યો હતો, જેની અંદર આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનું હેડર ક્રિએટ કર્યું હતું, સાઇડ બાર એન્ડ ફૂટર. ઓકે, અને સાઇડ બારમાં જેટલા બી છે એના ક્લિક્સ ઉપર આપણે મલ્ટિપલ સ્ક્રીન્સની અંદર નેવિગેટ થતા હતા. ઓકે, સો નાવ હવે આપણે બેઝિકલી શું કરેલું કે અહીંથી ડાયરેક્ટ આપણે લોગઆઉટના ક્લિક ઉપર હોમ સ્ક્રીનમાં આવી જતા હતા. ઓકે, બટ આપણે આની અંદર એપીઆઈ ઇન્ટિગ્રેશન નહીં કર્યું, આપણે ડાયરેક્ટ નેવિગેશન્સ કરાયેલા. સો નાવ આપણે ડાયરેક્ટ નેવિગેશન્સની જગ્યાએ એપીઆઈ ઇન્ટિગ્રેશન કરીશું. બરાબર, તો એની માટે પહેલાં આપણે એક એક્ઝસ નામનું પેકેજ જોઈશે, મીન્સ કે થર્ડ પાર્ટી લાઇબ્રેરી. હવે એક્ઝસનું કામ શું છે? તો બેઝિકલી એક્ઝસ શું કામ કરે છે કે જે બી ડેટા છે ને, મીન્સ કે જે એપીઆઈ બનાવી છે આપણે બરાબર બેકએન્ડમાં, તો એપીઆઈને રન કરવા માટે, ફેચ કરાવીને ડેટા ગેટ કરવા માટે થઈને આપણે એક્ઝસનો યુઝ કરાવીએ છીએ. બરાબર, તો ફોર ધેટ આપણે npm install એક્ઝસ કરીશું. ઓકે, હવે એ ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી આપણે એક અહીંયા આગળ એસઆરસીની અંદર એક ફોલ્ડર બનાવીશું જેનું નામ છે કન્ફિગ. ઓકે, આપણે કન્ફિગ ફોલ્ડર બેઝિકલી શું કહેવાય કે જે વસ્તુ આપણે ગ્લોબલી કશા કમ્પોનન્ટ્સ બનાવતા હોઈએ ને ત્યારે આપણે બેઝિકલી એને કન્ફિગની અંદર બધું ક્રિએટ કરે. જેમ કે આપણે ફોન્ટ્સ નવા એડ કરવા છે કાં તો થીમ એડ કરીશું ને તો આપણે કન્ફિગ નામનું એક ફોલ્ડર હોય જેની અંદર આપણે બધું યુનિક વસ્તુ અંદર એડ કરીએ. તો એની જ અંદર આપણે એક એપીઆઈઝ નામનું ફાઇલ બનાવીશું, લાઈક apis.js. ઓકે, apis.js ફાઇલની અંદર આપણે આપણી જેટલી બી એપીઆઈ ક્રિએટ કરીશું, જેમ કે લોગિન છે, લોગઆઉટ છે, એ બધી જ આપણે આની અંદર ફેચ કરાવીશું. જે તમે જોયું આપણે લાઈક app.py અંદર કે ક્રિએટ કરી હતી. બરાબર, હવે આ જે ક્રિએટ કરી છે એને કનેક્શન બી કરવું પડશે રાઈટ ફ્રન્ટ એન્ડ જોડે. તો એની માટે આપણે અહીંયા એને કોલ કરાવીશું યુઝિંગ એક્ઝસ. ઓકે, તો ફોર ધેટ પહેલાં તો આપણે એપીઆઈ માટે ફંક્શન બનાવવું પડશે. ઓકે, સિમ્પલી કે અને એની અંદર આપણે અસિંકનો યુઝ કરીશું જેથી કરીને એ વેઇટ કરે એપીઆઈના રિસ્પોન્સ માટે. ઓકે, તો અસિંક ફંક્શન પછી આપણે જે બી આપણું એપીઆઈનું નામ આપવું હોય બરાબર. તો બેઝિકલી હું અત્યારે લોગિનની એપીઆઈ ક્રિએટ કરીએ છીએ આપણે, તો આપણે એનું નામ લોગિન આપીશું, જેની અંદર આપણે શું જોઈએ છે એવરી ટાઈમ મોસ્ટ ઓફ ધી ટાઈમ આપણે લોગિનમાં શું જોઈએ છે યુઝરનેમ એન્ડ પાસવર્ડ. તો આપણે એની અંદર પેરામ્સ આપીશું યુઝરનેમ પાસવર્ડ. ઓકે, અને આપણે એને ઓપન કરાવીશું. બરાબર, હવે એની અંદર આપણે પેલોડ મોકલીશું. પેલોડ મીન્સ કે ડેટા. તો ડેટા આપણે શું મોકલે છે યુઝરનેમ અને પાસવર્ડ. તો કોન્સ પેલોડ ઇક્વલ્સ ટુ આપણે ઓબ્જેક્ટમાં જ મોકલીએ છીએ રાઈટ. તો સેમ એઝ આપણે જે થંડર ક્લાયન્ટમાં કરતા હતા, હવે એ વસ્તુ આપણે એની માટે આપણે અલગ પર્ટિક્યુલર ફંક્શન બનાવીશું. આપણે એની અંદર ડેટા સેટ કરીશું યુઝરનેમ એન્ડ પાસવર્ડમાં બી આપણે પાસવર્ડ સેટ કરાવીશું. ઓકે, હવે આપણે શું સેટ કરે છે આ વેરિયેબલ્સ અહીં જાય છે. તો આ જો પાસવર્ડનું અત્યારે અહીં આગળ રોંગ છે ને તો એ સેટ નહીં થયું, હવે સેટ થઈ ગયું. ખબર પડી? હવે આ રીતે આપણું સેટ થઈ ગયું. ઓકે, નાવ ધીસ ઇઝ ડન. હવે એને આપણે એક એપીઆઈની યુઆરએલ તો બનાવવી પડશે ને, જે આપણે કોલ કરાવતા હતા થંડર ક્લાયન્ટની અંદર. તો સેમ એઝ આપણે આની અંદર બી એક યુઆરએલ ક્રિએટ કરવી પડશે. તો એની માટે આપણે ટ્રાય કેચનું એ કરીશું કે અગર યુઆરએલમાંથી ડેટા ફેચ થાય છે તો બધું સક્સેસફુલી રિસ્પોન્સ આવી શકે છે અને રન થઈ જશે. ઓર એલ્સ એક કેચ હશે. કેચની અંદર આપણે શું કરાવીશું આપણી એરર શો કરાવીશું. બરાબર, આપણી એરરમાં શું હશે તો જે બી હોય લાઈક આપણી એરરમાં લાઈક ઇનવેલિડ ક્રેડેન્શિયલ્સ છે કાં તો બીજી કોઈ એરર થ્રો કરે છે તો એ આપણી અહીંયા આગળ કેચમાં જશે. ઓકે, તો થ્રો એરર. ઓકે, હવે આપણે ટ્રાયની અંદર આપણે શું કરીશું તો આપણે ટ્રાયની અંદર આપણે કોન્સ રિસ્પોન્સ નામનો આપણે વેરિયેબલ લઈશું. ઓકે, કોન્સ રિસ્પોન્સ ઇક્વલ્સ ટુ અવેટ. આપણે અસિંકનો યુઝ કર્યો છે તો આપણે અવેટ યુઝ કરવાનું. અવેટ એ શેની માટે કરે કે જ્યારે બી આપણે કોઈ એપીઆઈનો કોલ કરીએ છીએ તો એના રિસ્પોન્સની એ વેઇટ કરશે.
ડાયરેક્ટલી એ રિસ્પોન્સની અંદર જે આપણે બીજું કોલ કરાવીએ છીએ કે જે સેટ કરાવીએ છીએ કે જે બી આપણે કોલ કરાય છે ને એ ડાયરેક્ટ એને એ ના કરે જ્યાં સુધી આપણી એપીઆઈનો રિસ્પોન્સ આવે નહીં ત્યાં સુધી. બરાબર. તો એક્ઝોસ્ટ ડોટ આપણી મેથડ કઈ છે? પોસ્ટ. તો આપણે અહીંયા ઘડી લખીશું પોસ્ટ. અગર આપણી મેથડ ગેટ છે દેન આપણે યુઝ કરીશું ગેટ. ઓકે. સો એક્ઝોસ્ટ ડોટ પોસ્ટ અને એની અંદર આપણે હવે આપણી એપીઆઈ યુઆરએલ એડ કરવાની છે. બરાબર. તો એપીઆઈની યુઆરએલ શું હતી આપણી કે HTTP બેકએન્ડની અંદર જે હતી એ આપણી http://127.0.0.1 અને આપણો પોર્ટ હતો 5000. ઓકે. હવે હું શું કહું છું કે આપણે જેટલી બી એપીઆઈ કોલ કરીશું બરાબર તો બધા માટે શું આપણે મલ્ટિપલ ટાઈમ આ રીતે કોલ કરાવીશું. તો ધીસ ઇઝ લાઈક નોટ અ બેટર વે. ઓકે. સો આપણે શું કરીશું એને કોપી કરી લઈશું અને અહીંયા આગળ એક વેરિયેબલ બનાવીશું જેનું નામ હશે કોન્સ એપીઆઈ બેઝ યુઆરએલ. ઓકે. મીન્સ કે બેઝિકલી આપણે એક સિમ્પલ બેઝ યુઆરએલ બનાવી જેની અંદર આપણે HTTPનો જે આપણો લોકલ હોસ્ટનો એડ્રેસ છે આપણે એડ કરી દીધો. હવે એની પાછળ જે બી આપણે એડ કરીશું ને લાઈક /login છે, પછી ક્રિએટ છે, રજિસ્ટર છે, બુક છે, બોરો બુક છે, એ બધા જ એપીઆઈ કોલ્સ આપણે આના પછી સ્લેશ કરીને એડ કરવાના. હવે આપણે અહીંયા આગળ એક્ઝોસ્ટ યુઝ કર્યું પણ આપણે એક્ઝોસ્ટને ઇમ્પોર્ટ નહીં કરાવ્યું. સો આપણે એ બી કરવાનું. તો ઇમ્પોર્ટ exhaust from exhaust. Okay. now this is done. હવે આપણે આની અંદર શું કોલ કરીશું આપણી બેઝ એપીઆઈની ફાઇલ. ઓકે. તો એની માટે આપણે છે ને આ રીતે એનો ઓબ્જેક્ટ કરાવવો પડશે. રીઝન ઇઝ કે આપણે અહીંયા આગળ યુઝ કર્યું છે કોલ લાઈક આપણે કોડ્સ યુઝ કર્યા છે. હવે કોડ્સની અંદર તમે કંઈ બી બીજું કંઈ એડ કરાવશો ને ફંક્શન તો ઇટ વિલ નોટ વર્ક. તો અગર એને તમારે પ્રોપર વેમાં વર્ક કરાવો છે ને કોઈ વેરિયેબલ એડ કરેલો તો એને આપણે આવી રીતે એડ કરાવવો પડે. ઓકે. તો $સાઇનની અંદર આ રીતે કરી સ્લેશ અને આપણે જે આપણો એન્ડ પોઈન્ટ આપવો હોય જે આપણો આની અંદર અત્યારે થશે લોગિન. ઓકે. હવે લોગિનનો એન્ડ પોઈન્ટ આપ્યા પછી આપણે એને શું આપીશું આપણો પેલોડ જે આપણે અહીંયા ઓલરેડી સેટ કરે છે કે પેલોડમાં શું જશે યુઝરનેમ અને પાસવર્ડ. મીન્સ કે આપણું જે બોડી પાર્ટમાં આપણે એડ કરતા હતા એ. ઓકે. અને એની અંદર જોડે બીજું શું જશે કે ક્રેડેન્શિયલ્સ. તો કે એની જોડે ક્રેડેન્શિયલ્સ જશે પેલોડમાં. યસ. તો વિથ ક્રેડેન્શિયલ્સ વિલ બી ટ્રુ. ઓકે. આપણું સિમ્પલ રિસ્પોન્સનું એ સેટ થઈ ગયું. ઓકે. આ એપીઆઈ કોલ કરશે અને એનો જે રિસ્પોન્સ આવશે એ આપણને રિટર્ન કરશે. તો એની માટે આપણે શું કરીશું અને આપણે રન કરાવીશું. ઓકે. એટલે મીન્સ કે રિસ્પોન્સ છે એની આપણે કન્ઝોલ કરાવીશું. કન્ઝોલ એક એવી વસ્તુ છે કે જ્યારે બી કોઈ વસ્તુ આપણે એની અંદર રન કરાવીએ ને તો આપણને કન્ઝોલની અંદર ખબર પડે કે શું ડેટા આવી રહ્યા છે. એ ડેવલપમેન્ટ માટે ડીબગ મોડમાં યુઝ થાય છે યુઝ બાય ડેવલપર્સ. ઓકે. અને આપણે એને પછી છેલ્લા રિટર્ન કરાવીએ છીએ કે રિટર્ન રિસ્પોન્સ ડોટ ડેટા. હવે આપણે રિસ્પોન્સ ડોટ ડેટામાં જ ડેટા જવાના છે બેઝિકલી. બરાબર. કેમ કે રિસ્પોન્સ તો આ છે તો આપણા વેરિયેબલ છે. હવે વેરિયેબલની અંદર કોઈ ડેટા હશે જેની અંદર આપણને મળતું હશે તો એમાં બી આપણે આ રીતે સેટ કરી દઈશું. ઓકે. કન્ઝોલમાં બી અને આપણે એને રિટર્ન કરાવી દીધું. હવે કેચમાં આપણે આ તો કરાવ્યું બટ આપણે એક સિમ્પલ એરર બી થ્રો કરાવી દઈએ તો શું વાંધો છે. બરાબર. કન્ઝોલમાં તો આપણને ખબર પડે કે કયા ટાઈમે શું એરર આવી રહી હતી. તો આપણે શું કરીશું એની આપણે ખાલી કન્ઝોલ પડાવી દઈશું. સિમ્પલ. તો અગર કોઈ બી એરર આવશે ને તો આપણને તરત ખબર પડશે કે શેની એરર આવી અને શું એરર આવી. ઓકે. સિમ્પલ આપણે કરી દીધું. હવે આ ફંક્શનને આપણે એક્સપોર્ટ કરાવવાનું. તો એની માટે શું કરીશું એક્સપોર્ટ જે આપણે પહેલાં કરતા હતા એ જ એક્સપોર્ટ ડિફોલ્ટ લોગિન. ઓકે. હવે આપણે એને અહીંથી એક્સપોર્ટ કરાવી દીધું. બરાબર. સિમ્પલ. હવે સેમ આપણે એ વસ્તુ હવે લોગિનની સ્ક્રીનની અંદર આપણે એક્સપોર્ટ તો કરી દીધું પણ આપણે લોગિનની સ્ક્રીનમાં તો હજુ એને એડ નહીં કર્યું. તો આપણે હવે આના ઓન ક્લિક ઉપર મીન્સ કે સબમિટની અંદર જે લોગિનનું ક્લિક છે એના ક્લિક ઉપર આપણે લોગિન થવું
જોઈએ તો ફોર ધેટ આપણે શું કરીશું, login.js ફાઇલ જે ખરી એની અંદર આપણે ચેન્જીસ કરીશું. એની અંદર આપણે શું ચેન્જીસ કરીશું, તો બેઝિકલી આપણે અહીંયા ઘડી ફંક્શન ક્રિએટ કરીશું એક સબમિશન માટેનું, કે જે અહીં ડેટા આપણને મળે છે એ ડેટાને આપણે એક સ્ટેટમાં એડ કરાવીશું. સ્ટેટ્સ એક નવો કોન્સેપ્ટ છે તમારી માટે. સ્ટેટ્સ કેવું હોય કે એક વેરિયેબલ જેવું જ કામ કરે, પણ એ શું કરે, સેટ બી કરે અને ગેટ બી કરે. મીન્સ કે કોઈ ડેટાને સ્ટોર બી કરે અને એ ત્યાં સુધી એ ડેટાને સ્ટોર રાખે જ્યાં સુધી તમે એ સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનમાં જતા છો નહીં, ત્યાં સુધીને ડેટાને એ સાચવી રાખશે. ઓકે, જેવી તમે સ્ક્રીન નેવિગેટ કરી, તમે સ્ક્રીન ચેન્જ કરી એટલે પછી એ ડેટા ગાયબ. ઓકે, જો હું આ સ્ક્રીનમાં છું અત્યારે, હવે હું આના ક્લિક ઉપર લાઈક ગમે તે સ્ક્રીનમાં ઇફ નેવિગેટ થઈ, હવે આવી આ સ્ક્રીનમાં હું નેવિગેટ થઈ. ઓકે, તો મારા ડેટા ઓટોમેટિકલી જે લોગિનના હતા ને ડિલીટ થઈ જશે. એની અંદર મેં સ્ટેટમાં જે બી સ્ટોર કર્યા ને, કેમ કે હું એ સ્ક્રીનમાંથી નેવિગેટ થઈ ગઈ બીજી સ્ક્રીનમાં. બરાબર, તો બેઝિક આ જ કોન્સેપ્ટ છે સ્ટેટનો. એ સ્ટેટ શેની માટે યુઝ થાય, તો કે ડેટાને સેટ કરવા માટે ટેમ્પરરીલી ફોર પર્ટિક્યુલર સ્ક્રીન. ઓકે, તો કોન્સ આપણે યુઝર નેમ માટેની કરવાની છે. તો યુઝર નેમ કોમા સેટ યુઝર નેમ. હું તમને બતાવીશ કે ડેટા કેવી રીતે સેટ થયા અને કેવી રીતે ગેટ થયા. બરાબર, યુઝ સ્ટેટ અને એની અંદર આપણે શું છે, સ્ટ્રિંગ છે, તો આપણે સ્ટ્રિંગમાં લઈશું. સિમ્પલ. ઓકે, હવે સેમ એઝ કોન્સ પાસવર્ડ એન્ડ સેટ પાસવર્ડ. મેં તમને કેસીસ સમજાયા હતા, તમને યાદ હોય તો, કે કેમલ કેસ અને પાસ્કલ, પછી બીજા ડિફરન્ટ બરાબર. તો આને કેમલ કેસ કહેવાય. જો અહીંયા આપણે યુઝ કર્યું ને, સેટનો એ સ્મોલ છે બટ યુઝર નેમનો યુ કેપિટલ છે. સમજ પડી? તો આ બધા કયા કેસીસ કહેવાય, કેમલ કેસ. અને ફ્રન્ટ એન્ડમાં મોસ્ટ ઓફ ધી જગ્યાએ બધે જ આપણે કેમલ કેસનો જ યુઝ કરીએ છીએ. ઓકે, હવે આપણે આ જે વેરિયેબલ છે ને એની અંદર આપણે આની યુઝર નેમમાં જે બી આપણે એન્ટર કરીશું એ વેલ્યુ સ્ટોર કરાવવાની છે. બરાબર, તો આની અંદર એક વેલ્યુ નામનો વેરિયેબલ ઓલરેડી ઇનબિલ્ટ આવે છે, એની અંદર આપણે યુઝર નેમ સેટ કરી દઈશું. ઓકે, અને પાસવર્ડમાં બી આપણે સેમ કરીશું. કે વેલ્યુ. ઓકે, હવે આની અંદર બીજું એક આવે છે ઓન ચેન્જ. તો ઓન ચેન્જ મીન્સ કે તમે જ્યારે કંઈ બી એન્ટર કરો છો તો એ ટાઈમે કોઈક અંદર એક ફંક્શનમાં ડેટા ચેન્જ થાય છે, તો એની અંદર આપણને એની વેલ્યુ મળશે કે ઓન ચેન્જ ઈ. મીન્સ કે અંદરથી આપણે એક વેલ્યુ લીધી કે જેની અંદર બધો ડેટા સ્ટોર થાય છે, યુઝર નેમની અંદર આપણે સેટ કરાવીશું. તો એની અંદર શું કરીશું, ઈ ડોટ ટાર્ગેટ. ટાર્ગેટનો મિનિંગ છે કે જે પર્ટિક્યુલર જે બી ડેટા મળ્યા, મીન્સ કે મેં ટાઈપ કર્યું છે એડમિન, તો એ આવશે ને તો એ બી આ સેટ યુઝર નેમની અંદર સેટ થશે અને વેલ્યુમાં આપણને અહીંયા ઘડી એ દેખાશે. હવે હું ડી એન્ટર કરું છું તો એ બી એ સેટ યુઝર નેમમાં સેટ થશે અને વેલ્યુની અંદર દેખાશે. ઓકે, હવે એની અંદર વેલ્યુમાં સેટ થઈ ગયું. ઓકે, હવે સેમ એઝ આપણે પાસવર્ડમાં બી કરીશું. ઓકે, તો વેલ્યુ મીન્સ કે આ એની અંદર આપણને જે વેલ્યુ મળે છે એ આપણે આની અંદર સેટ કરાવી. હવે સેમ એઝ ઓન ચેન્જમાં આપણે પાસવર્ડ માટે કરીશું. તો એમાં બી આપણે ડઝન્ટ મેટર તમે અહીંયા આગળ ઈ લખો છો કે અહીંયા તમે વેલ્યુમાં આપો છો ટેક્સ્ટ. ઓકે, જો તમે અહીંયા ઘડી અને વેલ્યુમાં ટેક્સ્ટ આપો છો તો તમારે અહીંયા ઘડી ટેક્સ્ટ ડોટ ટાર્ગેટ કરવાનું. સેમ એઝ હું અહીંયા ઘડી આપું છું ટેક્સ્ટ મીન્સ કે પાસવર્ડ માટે. ઓકે, લાઈક યુનિકનેસ માટે સિમ્પલી. હવે સેટ પાસવર્ડ, ધેન શું આવશે, પાસ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ. ઓકે, સો હવે એ રીતે ડેટાને સેટ કરી દેશે. હવે મારે આ ઓન ક્લિકની હવે કોઈ જરૂર છે નહીં. હું ડાયરેક્ટ જે ફોર્મ ડેટા છે ને આપણા જે ફોર્મના ડેટા એની અંદર જ ઓન સબમિટ કરીશ. એટલે ફોર્મ જેવું ઓન સબમિટ મીન્સ કે જેવું ફોર્મની અંદર બધા ડેટા ફિલઅપ થઈ જશે ને
એટલે ઓટોમેટિકલી જ્યારે બી આપણે એની અંદર આ બટન ક્લિક કરીશું, આ ટાઈપ સબમિટ આપી જ છે આપણે, એટલે સબમિટ જશે. એટલે ઓન સબમિટ ઉપર હું અહીંયા આગળ એક ફંક્શન એડ કરીશ કે જેનું નામ હશે હેન્ડલ સબમિટ. ઓકે, આ મેં ફંક્શનનું નામ આપ્યું. હવે મેં જે ફંક્શન ક્રિએટ કર્યું બરાબર, એને અહીંયા ઘડી મારે એડ તો કરવું પડશે. તો કોન્સ હેન્ડલ સબમિટ ઇક્વલ્સ ટુ બ્રેકેટ્સ એરો ફંક્શન, એની અંદર આપણે રિટર્ન કરાવીશું. શું રિટર્ન કરાવીશું? તો કે આપણી જે આપણે એપીઆઈ ક્રિએટ કરી એ એડ કરીશું હવે આની અંદર. ઓકે, હવે આપણને ફંક્શનની અંદર શું મળે છે? આપણે આની અંદર બી અસિંકનો યુઝ કરીશું ફોર ડીલે. ઓકે, કે જે આપણને રિસ્પોન્સ મળે છે એમાં થોડો ડીલે થાય એની માટે. હવે આપણે રિટર્ન કરાવ્યું, રિટર્નમાં શું કરાવીશું? તો કે ઈ ડોટ prevent default એટલે જે ડિફોલ્ટ છે એને સેટ કરો. ઓકે, જે મળ્યો એ ડેટાને. પછી આપણે ફરી ટ્રાય કેચ યુઝ કરીશું. ઓકે, ટ્રાય કેચ. અહીંયા બી સેમ એઝ આપણને જો એરર મળશે તો એ એરર થ્રો કરશે. બરાબર, કેમ કે પર્ટિક્યુલર એની માટે બી એરર તો મળશે ને આપણને ગમે તે, તો એની માટે બી આપણે એરર તો થ્રો કરાવવી પડશે. ઓકે, સો એ બી આપણે કરાવીશું. તો એની માટે આપણે શું કરીશું? કોન્સ ડેટા, એટલે જે આપણને ડેટા મળે છે એ અવેટ આપણે અસિંક યુઝ કરીએ એટલે કરીએ જ. હવે આપણે જે એપીઆઈ યુઝ ક્રિએટ કરી છે અહીંયા API.jsની અંદર, તો એ આપણે ત્યાં આગળ કોલ કરાવવાની છે. એટલે મીન્સ કે યુઝ કરવાની છે અહીંયા આગળ આપણે. બરાબર, તો એની માટે આપણે શું કરીશું? સિમ્પલ અહીંયા આગળ આપણે એપીઆઈના ફાઇલની અંદરથી એને કોલ કરાવીશું. બરાબર, ફ્રોમ ક્યાંથી? તો ડોટ સ્લેશ સ્લેશ બરાબર. અહીંયા આગળ આપણે આવી ગયા કન્ફિગમાં, કન્ફિગની અંદર આપણે એપીઆઈસમાં. ઓકે, એની અંદર હું એપીઆઈને કોલ કરાવું છું. એપીઆઈ ડોટ આપણી એપીઆઈનું નામ શું છે? લોગિન. સિમ્પલ. ઓકે, સો એપીઆઈ ડોટ લોગિન. અને એની અંદર આપણે શું મોકલવાનું છે એમને? યુઝર નેમ અને પાસવર્ડ, જે આપણે અહીંયા આગળ વેરિયેબલમાં સેટ થયા હશે. બરાબર, આ બે વસ્તુ આપણે અહીંયા એમને મોકલી દીધી. જો મળ્યું, અહીંયા જાય છે એ રીતે સેટ થઈ ગયું. બરાબર, હવે જ્યારે આ ડેટા મળી જાય, એટલે સેટ થઈ જાય, ત્યારે આપણે લોકલ સ્ટોરેજની અંદર, મીન્સ કે લોકલ સ્ટોરેજ એટલે શું? કે આપણું બેઝિકલી એક લોકલ સ્ટોરેજ સેટ હોય કે જેની અંદર આપણા ડેટા બધા સેટ થતા હોય. એની અંદર આપણે એક યુઝર નામનો ઓબ્જેક્ટ બનાવીશું, જેની અંદર જેસનના ફોર્મમાં આપણો ડેટા સ્ટોર થશે. ઓકે, જેસન સ્ટ્રિંગીફાઈ ડેટા. ઓકે, અને પછી આપણે શું કરીશું? એને અગર લોગિન પ્રોપરલી વર્ક કર્યું તો આપણે એને શું કરીશું? નેવિગેટ કરી દઈશું. કઈ નેવિગેટ કરી દઈશું? તો આપણી ઇનિશિયલ ફાઇલમાં, મીન્સ કે લેઆઉટની અંદર ઇન્ડેક્સ ફાઇલ કઈ છે? હોમ સ્ક્રીન. તો કઈ જશે એ? હોમ સ્ક્રીનમાં. અને ઇફ કંઈક પ્રોબ્લેમ થયું કે એરર થ્રો થઈ, તો એની માટે આપણે શું કરીશું? આ એરરને આપણે રિસ્પોન્સ એનો જે હશે એ આપણે શો કરાવીશું. ઓકે, તો એની માટે શું કરીશું? આપણે એક વેરિયેબલ લઈશું, કોન્સ એરર મેસેજ, જેની અંદર આપણે એરર, ઓકે, એરરની અંદર બી આપણને એક રિસ્પોન્સ મળતો હશે, રિસ્પોન્સ ડોટ. હવે જો આપણે છે ને પહેલાં આટલું સિમ્પલ કોલ કરાવીએ તો આપણને ખબર પડશે કે અંદર શું મળે છે, અને આપણે એની કન્સોલ પડાવીએ બરાબર, તો આપણને ખબર રહે કે શું મળે છે. હવે જો મેં આ યુઝર નેમ અને પાસવર્ડમાં જે સ્ટોર કરાયા ડેટા, એ વર્ક કરે છે કે નહીં એ આપણે જોઈએ. એને રન કરાવીને હવે આપણે પહેલું તો આ યુઝ સ્ટેટ છે એ ઇમ્પોર્ટ કરાવવું પડશે. એ રિએક્ટમાંથી જ ઇમ્પોર્ટ કરાવવાનું છે આપણે.
બરાબર. હવે શું કહે છે કે એરર મેસેજ ક્રિએટ કર્યું છે બટ તમે એને યુઝ કર્યું નથી. તો ફોર નાવ આપણે એને કમેન્ટ કરી દઈએ, કેમ કે અત્યારે આપણે ખાલી કન્સોલ કરાવીએ છીએ એની. ઓકે, નાવ ધીસ ઇઝ વર્કિંગ, સક્સેસફુલી વર્કિંગ કરે છે. હવે અહીંયાથી આપણે પહેલાં તો બહાર જતા રહીએ. લોગિન સ્ક્રીન પર આપણે આવી ગયા. હવે એની અંદર મેં એડમિન આપ્યું અને હું એને ઇન્સ્પેક્ટ કરું છું. ઓકે, હું લોગિન સ્ક્રીન પર છું. નેટવર્ક અને કન્સોલ આપણે આ જોવાનું. જો તમે લોકો અહીંયા જોઈ શકો છો કે આપણે લોગિનની કન્સોલ પડાવી હતી અહીંયા આગળ, યુઝર નેમ એન્ડ પાસવર્ડ. તો હું જેવું હવે પાસવર્ડ એન્ટર કરીશ ને અંદર, તો મને પાસવર્ડની કન્સોલ દેખાશે, WELCOME@1. તો જો મેં જેટલા બી એક કેરેક્ટર્સ એડ કરીશ ને, તો એક કેરેક્ટર્સ એ સેટ કરશે. અને જેવું હું અહીંયા લોગિન પર ક્લિક કરીશ એટલે એ ડેટાને સબમિટ કરશે. અત્યારે વર્ક કેમ ના કર્યું કે રીઝન ઇઝ અત્યારે આપણો બધો ડેટા ફિક્સ છે નહીં, દેટ્સ વાય. હજુ આપણે સબમિટવાળું ફંક્શન પ્રોપરલી ક્રિએટ કર્યું છે નહીં એટલે. બટ આપણે જેવું સબમિટ પર ક્લિક કર્યું ઓટોમેટિકલી આપણો યુઝરનેમ અને પાસવર્ડનો જે સ્ટેટ હતો એ ક્લિયર થઈ ગયો. બરાબર. તો હવે આપણે એને કન્ટિન્યુ કરીશું, આપણું ફંક્શન કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, હવે રિસ્પોન્સની અંદર આપણને શેની અંદર એરર મળી હતી? તો ડેટાની અંદર એરરની અંદર. ઓકે, હવે એ એરર અગર થ્રો ના થાય પ્રોપર, તો આપણે એક બેઝિક એરર એ કરાવીશું કે લોગિન ફેલ્ડ અને પ્લીઝ ટ્રાય અગેન. સિમ્પલ. અગર કોઈ એરર મળતી નથી તો આપણે એને સેટ કરાવી દઈશું એક સિમ્પલ એરર કે લાઈક યુઝરને ખબર પડે કે ના એને કંઈક રોંગ ટાઈપ કર્યું છે ઓર સમથિંગ એલ્સ ઇઝ રોંગ. ઓકે, પ્લીઝ ટ્રાય અગેન આપણી સિમ્પલ. અને આપણે આ એરર મેસેજને અલર્ટમાં શો કરાવીશું. આપણે એને બીજી વેમાં બી કરાવી શકીએ છીએ, બટ એની માટે આપણે પછી ટોસ્ટિફાઈ એન્ડ ઓલ આપણે ઇમ્પોર્ટ કરાવવા પડે, લાઈક થર્ડ પાર્ટી લાઇબ્રેરીઝ યુઝ કરવી પડે. સો દેટ અત્યારે આપણે બેઝિકલી ઇઝી કરવા માટે થઈને અલર્ટનો જ યુઝ કરીશું. ઓકે, નાવ ધીસ ઇઝ અવર ફંક્શન ઇઝ ડન. બરાબર. હવે આપણે જે લોગિનના આ કન્સોલ્સ હંમેશા રિમૂવ કરવાની, કન્સોલ્સની આપણે જરૂર નથી તો ઓકે. હવે આપણે આ બધું સેટ કરાવી દીધું અને ઓન સબમિટ ઉપર આપણે હેન્ડલ સબમિટનું બી લોગિન સેટ કરી દીધું. અને તમે એ બી જોયું કે બેઝિક ફંક્શન એડ થઈ ગયું છે. ઓકે, અહીંયા આગળ આપણને ડેટા સેટ થાય છે અને જે આપણે ઈચ કેરેક્ટર જ્યારે બી આપણે એડ કરીએ ત્યારે ઓટોમેટિકલી એ સેટ કરે છે એની અંદર. ઓકે, સો હવે આપણે એપીઆઈને રન કરીને ટ્રાય કરીએ કે લોગિનની એપીઆઈ આપણી વર્ક કરે છે કે નહીં. હવે જો એટલે એપીઆઈ વર્ક ના કર્યું, રીઝન આપણે અહીંયા બેકએન્ડથી એને કનેક્ટ તો કર્યું બટ આપણું બેકએન્ડ બી સ્ટાર્ટ નથી અને આપણે બેકએન્ડની અંદર હજુ કોર્સની પોલિસીસ બી એડ કરવાની છે. તો ફોર દેટ આપણે પાછા આપણા બેકએન્ડમાં જઈશું. ઓકે, આપણી app.py વાળી ફાઇલની અંદર. અને આપણે આપણી app.pyની ફાઇલ જે છે એની અંદર પહેલાં તો આપણે કોર્સની પોલિસી માટેનું એડ કરવાનું છે. તો એની માટે આપણે બેઝિકલી શું કરીશું કે જે આપણે પીપથી કરે તમે લોકોએ ફ્લાસ્ક અને ફ્લાસ્ક MySQL DB ઇન્સ્ટોલેશન કર્યું હતું, જસ્ટ લાઇક ધેટ આપણે એની માટે કોર્સ એડ કરીશું. ઓકે, તો હું તમને એ બી બતાવું કે કેવી રીતે કરવાનું. ફ્લાસ્ક કોર્સ જેવી રીતે આપણે ફ્લાસ્ક MySQL DB કર્યું હતું, જસ્ટ લાઇક ધેટ આપણે ફ્લાસ્ક કોર્સ કરીશું. તો ફ્લાસ્ક _ કોર્સ. ઓકે, પીપ ઇન્સ્ટોલ ફ્લાસ્ક _ કોર્સ આવશે આપણું અને હવે આ ઇન્સ્ટોલ થઈ જશે. હવે બેઝિકલી આ કેમ યુઝ થાય? તો જ્યારે બી આપણે ડીબગ મોડ ઉપર ફ્રન્ટ એન્ડ ને બેક એન્ડને જ્યારે કનેક્ટ કરીએ ને ત્યારે આપણે કોર્સનો યુઝ કરવો પડે, જે આપણે જે એક એ બંને માટેનું કનેક્શન ક્રિએટ કરવા માટે થઈને. ઓકે, હવે બીજી વસ્તુ શું થશે, આપણે એને એ તો કરી દીધું બટ આપણે હવે એને ઇમ્પોર્ટ કરાવી અને એનો અહીંયા આગળ યુઝ કરવાનો છે. તો ફ્રોમ ફ્લાસ્ક _ કોર્સ ઇમ્પોર્ટ કોર્સ. ઓકે, આપણે એને ઇમ્પોર્ટ કરાવી દીધું અહીંયા આગળ. હવે એને ઇમ્પોર્ટ કરાયા પછી આપણે શું કરવાનું છે કે કોર્સની અંદર આપણી એપને સેટ કરાવીશું. જેવી રીતે આપણે
MySQLની અંદર કરાયું હતું કે MySQLની અંદર આપણી એપને આપણે સેટ કર્યું હતું, તો એ જ રીતે આપણે અહીંયા ઘડી કોર્સની અંદર આપણી એપને સેટ કરીશું અને આપણા સોર્સ ક્રેડેન્શિયલ્સ ટ્રુ રહેશે. મીન્સ કે બધા ક્રેડેન્શિયલ્સને આપણે સપોર્ટ અંડરસ્કોર ક્રેડેન્શિયલ્સ ઇક્વલ્સ ટુ ટ્રુ. ઓકે, અહીંયા ઘડી આપણી એક ફાઇલમાં બી એરર છે. જો તમને એ બી ખબર જ છે કે પાયથન ઇઝ કેસ સેન્સિટિવ. ઓકે, સો એ બી આપણે ફિક્સ કરવાનું હોય છે. ઓકે, આપણે આપણી કોર્સનું એ એડ કરી દીધું. હવે આપણે શું કરીશું બેઝિકલી કે આપણું બેકએન્ડ તો આપણે કનેક્ટ કરવાનું આપણે કરી દીધું, પણ હવે આપણે આપણું બેકએન્ડ રન બી તો કરાવવું પડશે. તો એની માટે આપણે શું કરતા હતા, સેમ એઝ .env વાળી ફાઇલમાં જવાનું, venv/scripts/activate. આપણી જે સ્ક્રિપ્ટ આપણે એક્ટિવેટ કર્યા પછી આપણે આપણું બેકએન્ડ રન કરવાનું. તો રન કરવા માટે શું કરવાનું, app.py થી આપણે એને રન કરીશું. આપણું બેકએન્ડ રન કરે છે પ્રોપરલી. નાવ હવે આપણે એને ચેક કરીશું કે લોગિનની અંદર આપણું હવે ક્રેડેન્શિયલવાળું વર્ક કરે છે કે નહીં. એની માટે આપણે આપણું ઝેમ્પ બી ચેક કરવું પડશે કે આપણું ઝેમ્પ ચાલુ છે કે નહીં. મીન્સ કે આપણું ડીબીના કનેક્શન્સ પ્રોપરલી છે તો આપણે સ્ટાર્ટ તો કરવું પડશે ને. તો આપણે ઝેમ્પ્સની અંદર શું ચાલુ કરીશું, અપાચે અને MySQL. અને એની અંદર આપણે આપણું એડમિનમાં ચેક કરીશું કે આપણા કયા કયા ક્રેડેન્શિયલ્સ છે. બિકોઝ આઈ રિયલી ડીડન્ટ રિમેમ્બર કે મારા શું ક્રેડેન્શિયલ્સ છે. સો આપણે એ ચેક કરી લઈશું. આપણું એ થઈ ગયું ઓપન. એની અંદર આપણે જોઈશું લીબ મેનેજમેન્ટ. આપણું યુઝર્સ અને બુક્સ નામના બે ટેબલ્સ આપણામાં ઓલરેડી ક્રિએટેડ છે. તો એની અંદર મેં મારા આઈ થિંક give me a second. સોરી સ્ટુડન્ટ્સ, મારા બધા ટેબલ્સ આઈ થિંક રિમૂવ થઈ ગયા છે. સો લેટ્સ ક્રિએટ વન. કે હું ન્યૂ ક્રિએટ કરું છું લાઇબ્રેરી 001. ઓકે, હું મારો એક બીજો ક્રિએટ કરું છું જેનું નામ આપું છું હું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, મેં ડેટાબેઝ ક્રિએટ કર્યો લાઇબ્રેરી. ઓકે, સોરી સ્ટુડન્ટ્સ, આપણો ઓલરેડી ડેટા ક્રિએટેડ છે બટ આઈ ફોરગોટ. ઓકે, લાઇબ્રેરીના એની અંદર ઇન્વેન્ટરીમાં આપણો યુઝર્સ, બોરોડ બુક્સ એન્ડ બુક્સ.
give me a sec. There is something wrong. I think I have to create one. Okay, so હું અહીંયા યુઝર્સ નામનો ટેબલ ક્રિએટ કરીશ, જેની અંદર હું મારો એડ કરીશ આઈડી, યુઝર નેમ, પાસવર્ડ, રોલ. આઈડી તો આપણું ઇન્ટ રહેશે, વેરકેર, રોલ વિલ બી વેરકેર, લેન્થ 100, 100, 100 and 100 and auto increment. Okay, now save. Now in same we will create one as per our books table. Okay, it has book id. Okay, so we will do like that only, so આપણે બીજા કોઈમાં પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, બુક આઈડી, ટાઇટલ, ઓથર, પબ્લિશિંગ યર, એની અંદર આવશે વેરકેર એન્ડ વેરકેર. લેન્થ વિલ બી 100, 100. પબ્લિશિંગ યરમાં 6 આવશે, 100 એન્ડ ટેબલનું નામ હશે બુક્સ. ઓકે, બધું ઓટો ઇન્ક્રીમેન્ટમાં આઈડી જશે એન્ડ ધીસ ઇઝ ડન. નાવ આપણું બીજું એક ટેબલ ક્રિએટ થશે, જેનું નામ છે, એની અંદર આઈડી આવશે, યુઝર આઈડી આવશે, બુક આઈડી આવશે એન્ડ બોરો ડેટ આવશે. then આપણે બોરોડ બુક ટેબલનું નેમ આપણે આપીશું. ઓકે, આઈડી ઇન્ટ એન્ડ ધીસ ઇઝ ડેટ ટાઈમ, અને એની અંદર ડિફોલ્ટ કરંટ ટાઈમ આવશે. ઓકે, length 100, 100, 100 and this will be 6. auto increment. Okay, this is done. હવે યુઝર આઈડી ને બુક આઈડી ને આપણે ફોરેન કી એડ કરીશું. બુક આઈડી, બુક્સ ટેબલ, બુક આઈડી, સેવ. another one, user id, users table id, save. Okay, so these two are now our foreign keys. Okay, now I will register this user and I will change the db name to library sys over here. underscore sys. ઓકે, હવે આપણે એને ક્રિએટ કરીને ટ્રાય કરીએ. સો ઇટ શુડ વર્ક. એડમિન પહેલાં આપણે એની માટે ક્રિએટ કરેલો યુઝર જોઈશે. અત્યાર માટે આપણે ઓલરેડી રજિસ્ટરની પ્રોસેસ નહીં કરીએ. રીઝન ઇઝ કે બેઝિકલી આપણે અત્યાર માટે એ વસ્તુ નહીં કરવાની, કેમ કે આપણે રજિસ્ટર ખાલી જે એડમિન હશે ને એને એકલાને જ આપણે કરાવીશું. એની પાછળ બી રીઝન છે, એ હું તમને પછી એ સમજાવીશ. રજિસ્ટર, અને આ યુઝરને આપણે રોલ આપીશું એડમિન. એનું યુઝર નેમ રહેશે એડમિન. ઓકે, post user is registered successfully.
આપણા ડીબીમાં એક આવી ગયો યુઝર એડમિન. હવે આપણે આ યુઝરને લોગિન લોગઆઉટની પ્રોસેસ કરી જોઈએ. ફ્રન્ટ એન્ડની અંદર એડમિન અને એનો પાસવર્ડ વિલ બી welcome@1 and we will log in. Now it is throwing some error. એ વોર્નિંગ્સ આપી રહ્યું છે આપણને. તો આપણે લેટ્સ ચેક કે શું એરર એ થઈ. જો એને એપીઆઈને કોલ જ નથી કર્યું. સો એની માટે આપણે ચેક કરીશું આપણું ફ્રન્ટ એન્ડ. Now it will work perfectly. Okay. Admin welcome@1. Still it is throwing some errors. So we have to add over here one thing. Adjust dot defaults dot with credentials will be true. Okay. Now let's check again. Does our API is hitting? No, our API is not getting hit. You can see આપણી એપીઆઈમાં કંઈક પ્રોબ્લેમ થઈ રહી છે. ઓકે, તો આપણે ચેક કરીએ હવે કે આપણી બેકએન્ડને કનેક્ટ જ નહીં થતું. બરાબર, તો સમથિંગ ઇઝ રોંગ. આપણે ક્રોસ ચેક બી કરી લઈએ આપણું URL. લોગિન છે, આપણી મેથડ પોસ્ટ છે. આપણે હવે ચેક કરીશું કે આપણે ડેટા જે આપણે મોકલીએ છીએ પેલોડમાં એ કયા ફોર્મમાં જાય છે. આપણી એપીઆઈ હિટ જ નહીં થતી અહીંયા તો. આ ના થવું જોઈએ ને. આપણે તો આપણે એપીઆઈ હિટ કરવાની છે. રિક્વેસ્ટ મેથડ ગેટ જાય છે જે મોડિફાઈડ લાઈક નથી અલાઉડ. ઓકે, સો આઈ થિંક ઓન સબમિટ પર આપણું હેન્ડલ સબમિટવાળું ફંક્શન પ્રોપરલી સેન્ડ નથી કરતું. તો આપણે ડાયરેક્ટ એને ચેક કરી જોઈએ. એડમિન welcome@1. Now it is hitting properly. એપીઆઈને જો એને હિટ કર્યું 200 આવી ગયું. લોગિનની આપણી એપીઆઈ કોલ થઈ ગઈ. ઓકે, યુ કેન સી. અને આપણી કન્સોલમાં આપણે જોઈએ લોગિન સક્સેસફુલ બી આવી ગયું. આપણે આઈડી પાસવર્ડ જે પેલોડમાં આપ્યા હતા એ સેટ થઈ ગયા. આપણું યુઝર નેમ અને પાસવર્ડ અને એનું યુઝર આઈડીને આપણને મળી ગયું. જે એડમિનનું યુઝર આઈડી શું છે 1. ઓકે, તો એ મળી ગયું. એનું રોલ હતું એડમિન અને લોગિન સક્સેસફુલ. જે રીતે આપણે થંડર ક્લાયન્ટની અંદર જોતા હતા સેમ એઝ એ રીતે એણે વર્ક કર્યું. હવે આપણે
હવે આપણે લોગઆઉટની એપીઆઈ કરીશું. ઓકે, સેમ એઝ આપણે જે રીતે લોગિનનું કર્યું એ જ રીતે આપણે લોગઆઉટનું કરીશું. પણ હવે લોગઆઉટ આપણે શેમાં કરીશું? એડ આપણે હેડર ફાઇલમાં કરીશું. કેમ કે આપણે લોગઆઉટ કંઈ એડ કર્યું છે? હેડરમાં. તો આપણે હવે લોગઆઉટના જે બી એ છે ફંક્શન છે એ આપણે કયા કોલ કરીશું? લોગઆઉટના એમાં. ઓકે, તો એની માટે આપણે બીજું કંઈ ચેન્જ કરવા નથી. હવે આપણે એપીઆઈ એડ કરવાની અને બેઝિકલી એને કોલ કરવાની. બિકોઝ આપણે જેટલા બી એક્સ્ટ્રા કન્ફિગરેશન હતા એ ઓલરેડી આપણે એડ કરી દીધા છે. તો હવે શું કરવાનું? અસિંક, પછી આપણે શું કરીશું? ફંક્શન ક્રિએટ કરીશું જેનું નામ આપણે આપીશું લોગઆઉટ. એની અંદર તો આપણે કશું મોકલવાનું નથી, તો આપણે ડાયરેક્ટ મેથડ જ એક કરાવવાની છે. ઓકે, સો એની અંદર આપણે એને સેટ કરાવીશું. એની અંદર આપણે શું કરીશું? ટ્રાય કેચ આપણે બેઝિકલી બધામાં યુઝ કરીશું, જેથી કરીને આપણને ખબર પડે કે એરર કયા ટાઈમે આવે છે અને એરર થ્રો થઈ શકે. ઓકે, થ્રો એરર. ઓકે, અને અહીંયા આગળ આપણે ટ્રાયની અંદર હવે એડ કરીશું આપણું સેમ એઝ જે આપણે લોગિન માટે કર્યું હતું એ જ આપણે એડ કરવાનું છે. તો આપણે એ સેમ જ લઈ લઈએ કે રિસ્પોન્સ પોસ્ટ જ મેથડ આવશે એપીઆઈની અંદર, બટ આપણે અહીંયા ખાલી આ ચેન્જ કરવાનું કે લોગઆઉટ. આપણું ફંક્શન ચેન્જ થશે. અહીંયા પેલોડમાં કંઈ જ નહીં જતું, તો એમ્પ્ટી બ્રેસીસ આવશે અને વિથ ક્રેડેન્શિયલ્સ તો ટ્રુ જ હશે. ઓકે, ધીસ ઇઝ ડન. અને જે આપણને રિસ્પોન્સ મળે છે એ રિસ્પોન્સને આપણે રિટર્ન કરાવી દઈશું કન્સોલ કરીને. એ બી આપણે સેમ જ કરવાનું છે, બરાબર. આપણે આપણી એરરને કન્સોલ કરાવીશું. હવે જે આ બધા એક્સ્ટ્રા કન્સોલ્સ છે ને પેલોડને એના, એ બધા આપણે રિમૂવ કરાવી દેવાના. અહીં ખાલી એરરનું કન્સોલ રાખવાનું, તો જેથી કરીને આપણને ખબર પડે કે આપણે કયા ટાઈમે શું એરર આવી. ઓકે, હવે જે રીતે આપણે ફંક્શન ક્રિએટ કર્યું તો એને આપણે કોલ બી તો કરાવવું પડશે, એક્સપોર્ટ કરાવવું પડશે ને. તો એક્સપોર્ટ કરાવી દીધું અહીંયા આગળ. ઓકે, હવે આ ફંક્શનને એક્સપોર્ટ કરાવ્યા પછી આપણે હોમ સ્ક્રીનની અંદર જઈશું. કમ્પોનન્ટમાં હેડર.js હોમ સ્ક્રીનમાં આપણે હેડરની અંદર જ ચેન્જ આવશે, રાઈટ. તો અહીંયા ઘડી હવે આ નેવિગેટ અહીંથી નહીં થાય. અહીંયા ઘડી આપણે એક ફંક્શન એડ કરીશું, જે ફંક્શનથી આપણે એને ત્યાંથી નેવિગેટ કરાવીશું. ઓકે, તો એની માટે અહીંયા ઘડી આપણે એક ફંક્શન ક્રિએટ કરીશું જેનું નામ હશે, જેમ આપણે હેન્ડલ સબમિટ કર્યું હતું એ જ રીતે એનું નામ હશે કોન્સ હેન્ડલ લોગઆઉટ. ઓકે, એની અંદર આપણે સેમ આપણે જે રીતે લોગિનમાં કર્યું હતું એ જ રીતે આપણે આની અંદર બી ટ્રાય કેચ એડ કરીશું. એરર આવશે તો એરરને શો કરાવીશું આપણે. ઓકે, એની આપણે અને ટ્રાયની અંદર આપણે શું કરાવીશું? બેઝિકલી આપણી એપીઆઈને કોલ કરાવીશું. તો અવેટ એપીઆઈ ડોટ લોગઆઉટ. અહીંયા આગળ આપણે આપણી એપીઆઈને કોલ કરાવવી પડશે. ઇમ્પોર્ટ એપીઆઈ ફ્રોમ શેમાં છે? કન્ફિગમાંથી એપીઆઈઝમાં. ઓકે, જેમ આપણે અહીંયા આગળ લોગિનમાં કર્યું હતું એ જ રીતે. ઓકે, હવે આપણે એને અહીંયા કોલ કરાવી દીધું ને અહીંયા આગળ આપણે એડ કરી દીધું. બટ આપણે જો અહીંયા અવેટની એરર થ્રો કરીએ, એને શું કહે છે એ કે એડ અસિંક મોડિફાયર ટુ ધ કન્ટેનર ફંક્શન. એટલે જ્યારે બી આપણે અવેટ યુઝ કરીએ તો આપણે એની અંદર અસિંક યુઝ કરવું પડે. ઓકે, હવે એરર આપણી ગતી રહી અને હવે આપણે આપણું લોગઆઉટનું એપીઆઈ કોલ કરી દઈશું. ઓકે, અને જ્યારે
કમ્પ્લીટ અગર વર્ક કરી જાય છે, ટ્રાય કે થઈ ગયું છે, ટ્રાયમાં ગઈને તો શું કરીશું આપણે લોકલ સ્ટોરેજ ડોટ રિમૂવ આઇટમ, એટલે જે બી આપણે યુઝરનો ડેટા સેટ કરાવે તો લોગિન કરતી ઘડીએ એ આપણે ક્લિયર કરી દઈશું. ઓકે, અને પછી એને શું કરીશું, નેવિગેટ ટુ, ત્યાં નેવિગેટ કરીશું /login. ઓકે, હવે આ જે આપણે ફંક્શન કર્યું ને ક્રિએટ હેન્ડલ લોગઆઉટ, એ આપણે એડ કરી દઈશું અહીંયા એના ઓન ક્લિક ઉપર. ઓકે, આ સિમ્પલ લોગઆઉટનું ફંક્શન થઈ ગયું. આપણું લોગઆઉટનું એપીઆઈ કોલ બી આપણે કોલ કરાવી દીધું. ઓકે, હવે લેટ્સ ચેક કે ડેટા કેવી રીતે, જો લોગઆઉટ થઈ ગયું. હવે ડેટાને આપણે ચેક કરીએ કે લોકલ સ્ટોરેજમાં એડ થયા કે નહીં. ઓકે, તો એની માટે આપણે શું કરીશું, F12. ઓકે, આઈ થિંક નેટવર્ક એપ્લિકેશન, કે એપ્લિકેશનમાં લોકલ સ્ટોરેજ એન્ડ અહીંયા ઘડી કી અને વેલ્યુઝ એની સ્ટોર થશે. તમે જોશો તો એડમિન આપણે જે બી કમેન્ટ 1 આપણે ક્રેડેન્શિયલ જે સ્ટોર કર્યા ને જોયું તમે, યુઝર નામનો એક એ એડ થયો જેની અંદર એડ થયા આપણો મેસેજ લોગિન સક્સેસફુલ. ઓકે, જે રિસ્પોન્સ આવ્યો અને યુઝર ઇન્ફો, તો યુઝર ઇન્ફો શું એડ થઈ, યુઝર નેમ અને રોલ એડ થઈ ગયા ડેટા. સમજ પડી, જે રિસ્પોન્સ આવ્યો એ એડ થઈ ગયો. ઓકે, જો અહીં તમે જોઈ શકો છો. હવે આ ડેટા ક્યારે રિમૂવ થઈ જશે, જ્યારે આપણે અહીંથી લોગઆઉટ કરીશું ત્યારે ઓટોમેટિકલી એ રિમૂવ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયાથી આપણે F5 હું કરીશ, મેં એને રીલોડ કરું, હું જેવી કન્સોલ ક્લિયર કરીશ તો એનો ડેટા મને ફરી મળશે નહીં. ઓકે, એ ડાયરેક્ટ રિકોલ ના થયું બિકોઝ આપણે પેજને આખું રીલોડ નહીં કરાવ્યું, દેટ્સ વાય. ઓકે, ધીસ ઇઝ ફોર નાઉ. બસ આપણે આટલું જ કરવાનું છે. લોગિન ને લોગઆઉટને આપણે એપીઆઈ કોલ્સ ક્રિએટ કર્યા આવી તમે જોઈ શકો છો. અહીંયા ઘડી આપણે બેકએન્ડમાં એપીઆઈ કોલ્સ બી રન થયા કે જે આપણે લોગિનમાં કરેલા. ઓકે.